દર્શક મિત્રો, ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાના તંત્રએ પણ ફાયર સેફટી અને એન્જિનિયરિંગ પાર્કિંગ સહિતની તપાસ હાથ ધરી। રાજકોટની ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકાના તંત્રએ પણ ફાયર સેફટી અને એન્જિનિયરિંગ પાર્કિંગ સહિતની તપાસ જારી રાખી છે। વડોદરા શહેરમાં અલગ અલગ ટીમો દ્વારા સરદાર ભવનના ખાંચામાં દુકાનો અને કોમ્પ્લેક્સમાં ધારાધોરણ મુજબનું પાલન કરવામાં આવે છે કે કેમ તેની ચકાસણી કરી નોટિસો અને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સ્થાનિક વેપારીઓના ભારે વિરોધ વચ્ચે પાલિકા દ્વારા દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા। અમે વેરો ટાઈમ પર ભરીએ છીએ। આ કોર્પોરેશનના અધિકારી ખાલી એક્સિડન્ટ થવાની જ રાહ જુએ છે। જે એક્સપાયર થઈ ગયું અમને બહુ દુઃખ છે, અમે એના માટે દુઃખ વ્યક્ત કરીએ છીએ। પણ શું આ એક્સિડન્ટની કોર્પોરેશન રાહ જોતી હતી કે એવું કશું ઇસ્યુ થાય એના પછી અમે સ્ટેપ લઈએ? અમને આના અગાઉ કશું નોટિસ આપી જ નથી। કોર્પોરેશન આ સ્ટેપ કઈ જ ના લઈ શકે। અત્યાર સુધી એ લોકોએ ઓછામાં ઓછી 125 દુકાનોને સીલ મારી દીધી છે। અમે અરજી કરવા ગયા છે તો મને કે આજના દિવસમાં અડધો બરોડાને સીલ લાગી જશે, તો તમે શું સ્ટેપ લો છો? મારું નામ હાસિમ કાચો છે અને આજ સવારમાં 10 વાગ્યાથી આ લોકો સીલ મારવાના ચાલુ કર્યા છે। એની માટે એ લોકોએ કોઈ નોટિસ નથી આપી અમને, એ લોકો પાસે કોઈ રિટર્ન લેટર નથી અને જેમ ફાવે એમ દાદાગીરી કરતા આ લોકો સીલો મારતા ચાલુ થયા છે અને હજી બી એ જ કાર્યવાહી ચાલુ છે। એ લોકો ખબર નહીં, પાર્કિંગનું કંઈક કાઢે છે અને એ લોકો માટે બી અને આખી સિટી એરિયાની અંદર લગભગ 5000 દુકાનો છે અને એવું કોઈ પાર્કિંગની જગ્યા મને તમે સિટી એરિયામાં જણાવી દો કે ક્યાં મળતી હોય આ વસ્તુ। નાની નાની દુકાનો, નાના કોમ્પ્લેક્સમાં કોઈ પાર્કિંગ આ શક્યતા નથી। તમે અમને રજૂઆત કરી છે તો અધિકારી શું કહી? અધિકારી એમ કીધું છે અરજી લખીને આપો, ફાયર એનઓસી ને હવે એમાં તો 2 મહિના બી નીકળી જાય એવું છે। એકદમથી એ વસ્તુ મળે એવી નથી। એ લોકોને બી ખબર છે 2 મહિના દુકાનો થોડી કામ ધંધા બંધ કરે। અચ્છા, અમે એમની પાસેથી થોડો ટાઈમ માંગીએ છીએ કે ભાઈ અમને થોડો ટાઈમ આપો। અમારી પાસેથી જે લોકોએ માલ લીધા છે, એ લોકોના માલ અંદર પડ્યા છે, એ કાઢીને આપીએ। ડાયરેક્ટ જ આવીને સવારથી સીલો આજે મારી વાત સાંભળો, કોઈ રિટર્ન નોટિસ નથી આ લોકોમાંથી આવે છે। ટાઉન પ્લાનિંગમાંથી આવ્યા છે એમ કે છે। અમે ત્યાં ગયા છે તો ત્યાં કહે છે કે અમને અરજી લખી આપો। કોઈ નોટિસ મળી નથી, કોઈ રિટર્નમાં લેટર આવ્યા નથી। સરદાર ભવનનો બધું ઓરલી કરે છે આ લોકો, એ રીતે